સમાચારથી ડીસા ખાતે આકાશવાણી દ્વારા FM 100 વોટનું રેડિયો સ્ટેશનનું થયું લોકાર્પણ। આકાશવાણી અમદાવાદ દ્વારા બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા ખાતે રેડિયો સ્ટેશન 100 WFM ને ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ભારતના માનનીય વડાપ્રધાન દ્વારા કાલે સાંજે 6 વાગે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ચેન્નાઈ ખાતેથી માનનીય કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રમતગમત મંત્રી શ્રી અનુરાગસિંહ ઠાકુર અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તેમજ મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરીના રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગનની હાજરીમાં 8 રાજ્યમાં 12 આકાશવાણી FM પ્રોજેક્ટ ડિજિટલ રીતે શરૂ કરવામાં આવેલ। ત્યારે ડીસા ખાતે લોકાર્પણ માટે બનાસકાંઠાના સંસદ સભ્ય શ્રી પરબતભાઈ પટેલ, ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, ડીસા તાલુકાના ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા, ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા, મહામંત્રી અશોકભાઈ પટેલ, અમૃતભાઈ દવે વગેરે રાજકીય આગેવાનોની હાજરીમાં ડીસાના આકાશવાણી કેન્દ્ર ખાતે 100 વોટ FM રેડિયો સ્ટેશનને ખુલ્લું મૂકવામાં આવેલ। દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આખા દેશમાં 12 રેડિયો એફએમનો ઇનોગ્રેશન દૂરદર્શન દ્વારા જ્યારે કર્યું છે ત્યારે એ 12ની અંદર ગુજરાતની વટાકા નગરી ડીસાનો સમાવેશ કર્યો છે। એના માટે હું ડીસાના ધારાસભ્ય તરીકે હર્ષની લાગણી અનુભવું છું। ડીસાવાસીઓને દૂરદર્શનના માધ્યમ દ્વારા 100.1 ફ્રીક્વન્સી ઉપર FM રેડિયોનો લાભ લઈ શકશે। એના માટે આજે નરેન્દ્રભાઈ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે। બનાસકાંઠાના સાંસદ શ્રી માન્ય પરબતભાઈ સાહેબ દ્વારા પ્રેરક ઉપસ્થિતિની અંદર આજે જે લોકાર્પણ કર્યું છે એના માટે હું ડીસાવાસીઓને ખૂબ અભિનંદન પાઠવું છું। આવનારા સમયની અંદર જે FM સાથે સંકળાયેલા લોકો છે જેને વર્ષોથી આ માંગ હતી એ માંગને સંતોષવાનું કામ આ નરેન્દ્રભાઈએ જે કરી છે એના માટે પુનઃ એકવાર ડીસાના લોકોને અભિનંદન। ત્યારે 8 રાજ્યો પૈકી ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ। ત્યારે અંદાજે 2.5 લાખની વસ્તીને FM રેડિયોનો ફાયદો થશે અને ડીસા શહેરની આસપાસના 20 થી 25 કિલોમીટર સુધીના વિસ્તારો અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોને આવરી લેવામાં આવેલ છે। ત્યારે આ પ્રોજેક્ટની કિંમત અંદાજે 28 લાખ રૂપિયા જેટલો ખર્ચ થવા પામેલ અને એ જ રીતે બીજા 12 રાજ્યોમાં 26 જેટલા FM ટ્રાન્સમીટર પ્રોજેક્ટ્સનું પણ માનનીય વડાપ્રધાન દ્વારા શિલાન્યાસ પણ લોકાર્પણથી કરવામાં આવ્યો। ત્યારે ગુજરાત રાજ્યના 3 જિલ્લામાં પણ નવા FM પ્રોજેક્ટનો શિલાન્યાસ આજે કરવામાં આવેલ, જેમાં દેવભૂમિ દ્વારકા 10 કિલોમીટર, ભુજ 20 કિલોમીટર અને પાટણ જિલ્લાના રાધનપુર ખાતે 10 કિલોમીટર FM ટ્રાન્સમીટરમાં અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે। ત્યારે ડીસા ખાતે 100 kV FM ચાલુ થતા ડીસા વાસીઓ માટે ખુશીના સમાચાર મળી રહેલ છે। નમસ્કાર મિત્રો, આજે ડીસા ખાતે FM રેડિયો આકાશવાણી દૂરદર્શનના માધ્યમથી દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશ માટે 10 સેન્ટરોનું લોકાર્પણ વર્ચ્યુઅલી કર્યું છે। આમાં ડીસાને પણ આજે આ ભેટ આપી છે કે ડીસાવાસીઓને FM રેડિયોની ભેટ અને આજુબાજુના 20 કિલોમીટરમાં આનો લાભ આપણે લઈ શકીએ। થરાદ ખાતે FM રેડિયો ચાલુ હતું, રાધનપુર પડતું, પણ રાધનપુર આપણે પાટણમાં આજે 12 પૈકીમાં મિત્રો ડીસાનો સમાવેશ થાય છે। ડીસાવાસીઓને દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નવીન ભેટ આપી છે। હું અહીંના જનપ્રતિનિધિ તરીકે મોદી સાહેબનો હૃદયથી આભાર માનું છું અને આપણે આ બ્રોડકાસ્ટિંગનો FM રેડિયોનો બધા જ લોકપ્રિય પ્રજાજનોને વિનંતી, આજના આ કાર્યક્રમમાં જે રીતે બધાએ આપણે નિહાળ્યો, અહીં આવનારા લોકોએ મોદી સાહેબને લોન્ચિંગ કરતાં પણ નિહાળ્યા। દેશના બીજા મંત્રીઓ પણ મારા આમાં ઉપસ્થિત હતા। બધાને મિત્રો ધન્યવાદ, અભિનંદન, આભાર। આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની અંદર જે 12 FM સ્ટેશનોનું જે ઇનોગ્રેશન કર્યું છે તેમાં આપણે ગુજરાત ખાતે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટમાં ડીસા સ્ટેશનનું બી ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। એની ફ્રીક્વન્સી FM ફ્રીક્વન્સી 100.1 છે અને જેનો કવરેજ એરિયા 20 કિલોમીટર સુધીનો છે, જે ડીસાની જનતાને એનો લાભ મળશે। એનું પ્રસારણ આકાશવાણી કેન્દ્ર અમદાવાદ, ભુજ અને વડોદરા મારફતે જે પ્રોગ્રામો રિલે થઈ રહ્યા છે તે આપણે રિસીવ કરી અને ડીસાની જનતાને VBS ઉપર અથવા ગુજરાતી ચેનલના માધ્યમ દ્વારા પ્રસારણ થશે। એનો લાભો ડીસાની લોકલ જનતાને મળશે। આપણું નામ અને હોદ્દો?
હું આકાશવાણી અમદાવાદ ખાતે કાર્યરત છું. મારું નામ હેમંતસિંહ એમ ગરાસિયા છે. અને સાહેબ અહીંયા ડીસાના કેટલા કિલોમીટરના એરિયામાં થશે? ડીસાના 20 કિલોમીટરની એની ટેકનિકલ રેન્જ છે અને જો આમ 25 કિલોમીટર સુધી બી એનો સિગ્નલ મળી શકે છે, પણ એની ટેકનિકલ રીતે 20 કિલોમીટર તો એની રેન્જ છે. એવા અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા.